જય માતાજી મિત્રો, તો આજના અમારા બ્લોગમાં તમે જોડાઈ રહો। તો મિત્રો આજે અમે ધાણોદ જઈ રહ્યા છીએ। ઈચ્છા થઈ જાય છે કે જહુમાના દર્શન કરવા જાઉં, તો આજે અમે ધાણોદ જઈ રહ્યા છીએ। તો અમારા બ્લોગમાં તમે જોડાઈ રહો। તો મિત્રો અમે પદમના ચોકડી આવી ગયા છે અને ત્યાંથી સીધું જઈશું। તો મિત્રો અમે ધાણોદ પહોંચી જવાથી આવીએ। તો મિત્રો અમે ધાણોદ આવી રહ્યા છે અને આ છે અમુક જહુમાનું મંદિર। તો મિત્રો આપણે જહુમાના મંદિરે આવી ગયા છે ને આ છે જહુમાનું મંદિર, તમે જોઈ શકો છો। આ છે જહુમાનું, અંદર જઈને બતાવીએ જહુમાની છબી છે અને આ છે જહુમાનું મંદિર। આ છે જહુમાનો અખંડ જ્યોત, એટલે કે જહુમાની અખંડ દીવો છે। તો ચાલો આજના, તો આપણે અંદર જઈને ઉપર જઈને બતાવીએ, એ પણ મંદિર છે જહુમાનું। તો મિત્રો આપણે ઉપર જઈને પણ બતાવીએ જહુમાનું મંદિર। તો આ છે જહુમાનું મંદિર અને તમે જોઈ શકો છો આ મંદિરનો સીન। તો આ છે જહુમાનું મંદિર ને આ ઉપર છે અને જહુમાનું મંદિર બીજું પણ નેચર છે। તો મિત્રો આપણે તળાવના છેડે જે જહુમાનું મંદિર છે ત્યાં પણ દર્શન કરવા આવ્યા છીએ। આ છે જહુમાનું મંદિર જે તળાવમાં હ, તો તમે જુઓ આ તળાવ એ જહુમાનું મંદિર છે। આ જહુમાનું મંદિર તળાવમાં આવેલું છે। તો તમે જુઓ ધોળિયા ઢોલીની જહુનું મંદિર, તો તમે જોઈ શકો છો જહુમાનું મંદિર આ છે તળાવના કોઠે આવેલું છે અને આ પણ તમે જુઓ મંદિર। અમે ત્યાં પણ દર્શન કરવા આવ્યા હતા અને હવે ઘરે હેડવાની તૈયારી કરીએ છીએ। હવે આપણે પાછા નીકળી ગયા છે અને હવે ત્યાં મોટા મંદિરે જઈ અને પછી આપણે ઘરે નીકળી જાઓ। તો અમારો બ્લોગ તમે જરૂરથી તમે જોજો। તો મિત્રો આપણે હવે ઘરે પાછા નીકળી ગઈએ। તો જય જહુમા, જય રમાપીર, જય નરસિંહ દાદા। તો મિત્રો અમે ધાણોદ પહોંચી જવાથી આવીએ। તો મિત્રો અમે ધાણોદ આવી રહ્યા છે અને આ છે અમુક જહુમાનું મંદિર। તો મિત્રો આપણે જહુમાના મંદિરે આવી ગયા છે ને આ છે જહુમાનું મંદિર, તમે જોઈ શકો છો। આ છે જહુમાનું, અંદર જઈને બતાવીએ જહુમાની છબી છે અને આ છે જહુમાનું મંદિર। આ છે જહુમાનો અખંડ જ્યોત, એટલે કે જહુમાની અખંડ દીવો છે। તો ચાલો આજના, તો આપણે અંદર જઈને ઉપર જઈને બતાવીએ, એ પણ મંદિર છે જહુમાનું। તો મિત્રો આપણે ઉપર જઈને પણ બતાવીએ જહુમાનું મંદિર। તો આ છે જહુમાનું મંદિર અને તમે જોઈ શકો છો આ મંદિરનો સીન। તો આ છે જહુમાનું મંદિર ને આ ઉપર છે અને જહુમાનું મંદિર બીજું પણ નેચર છે। તો મિત્રો આપણે તળાવના છેડે જે જહુમાનું મંદિર છે ત્યાં પણ દર્શન કરવા આવ્યા છીએ। આ છે જહુમાનું મંદિર જે તળાવમાં હ, તો તમે જુઓ આ તળાવ એ જહુમાનું મંદિર છે। આ જહુમાનું મંદિર તળાવમાં આવેલું છે। તો તમે જુઓ ધોળિયા ઢોલીની જહુનું મંદિર।
તો તમે જોઈ શકો છો જહુમાનું મંદિર આ છે તળાવના કોઠે આવેલું છે અને આ પણ તમે જુઓ મંદિર. અમે ત્યાં પણ દર્શન કરવા આવ્યા હતા અને હવે ઘરે હેડવાની તૈયારી કરીએ છીએ. હવે આપણે પાછા નીકળી ગયા છે અને હવે ત્યાં મોટા મંદિરે જઈ અને પછી આપણે ઘરે નીકળી જાઓ. તો અમારો બ્લોગ તમે જરૂરથી તમે જોજો. તો મિત્રો આપણે હવે ઘરે પાછા નીકળી ગઈએ. તો જય જહુમાં, જય રમાપીર, જય નરસિંહ દાદા.